નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ શહેર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અણધાર્યા વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીઓ ઊભી થઈ હતી। ભરૂચ શહેર અને જિલ્લામાં ગતરોજ મધ્યરાત્રિના સમયથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। ભરૂચ શહેરમાં વરસેલ 1 ઇંચ વરસાદના પગલે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે ભરૂચના મહત્વના ગણાતા સેવાશ્રમ રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ધોધમાર વરસાદ વરસતા શહેરના સેવાશ્રમ રોડ ઉપર આ જ પ્રકારના દ્રશ્યોનું નિર્માણ થયું છે। પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે અને જેનો ભોગ શહેરીજનોએ બનવું પડે છે। બીજી તરફ ધોધમાર વરસાદ વરસતા શહેરના ડભોયાવાડ ફાટા તળાવ વિસ્તારમાં પણ જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ડભોયાવાડ વિસ્તારમાં ગટર ઉભરાતા પ્રદૂષિત પાણી માર્ગ ઉપર વહ્યું, તો બીજી તરફ બાળકો પણ આ પાણીમાં મજા મસ્તી કરતા નજરે પડ્યા હતા। ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન મોટા પાયે પ્રભાવિત થયું છે। રવિવારની રજાની મજા લોકોએ રસ્તા વરસાદ વચ્ચે માણી હતી। ભરૂચ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાઓનું ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં વિવિધ વિસ્તારોમાંથી કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા। શહેરના કથુપોર બજાર, દરવાજા, ફાટા તળાવ, ફુરજા રોડ અને 4 રસ્તા સહિતના વિસ્તારોમાંથી 40થી વધુ તાજિયાઓ નીકળ્યા હતા। રાત્રિના સમયે પડેલા વરસાદ વચ્ચે સ્થાનિકોએ તાજિયા પર પ્લાસ્ટિક ઢાંકીને સુરક્ષિત રાખ્યા। મહોરમના 9મા અને 10મા ચાંદ એટલે કે આશુરાના દિવસે આયોજિત આ જુલુસમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં યુવાનો જોડાયા। અનેક યુવાનોએ ઘોડાઓ નચાવી, તલવારબાજી અને શૌર્ય કરતબો બતાવી કરબલાના વીર યોદ્ધાઓનું સ્મરણ કર્યું। તાજિયા જુલુસના માર્ગે ઠેર ઠેર શરબત, દૂધ, કોલ્ડ ડ્રિંક અને નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું। કરબલાની લડતમાં સત્ય માટે જીવ ગુમાવનાર હઝરત ઇમામ હુસેન, હઝરત ઇમામ હસન તથા તેમના સાથીઓના બલિદાનને યાદ કરતી આ પરંપરા વિશ્વભરમાં જીવંત છે। મહોરમ પર્વ દરમિયાન મસ્જિદોમાં ખાસ બયાનના કાર્યક્રમો યોજાયા હતા। ઘણા મુસ્લિમોએ આ દિવસે રોજા રાખી બંદગી કરી। ભરૂચ જિલ્લામાં પર્વ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રએ સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ કર્યું હતું। અંકલેશ્વર હાંસોટ પંથકમાં ફરીવાર ચોમાસાએ જનજીવનને અસર કરી છે। હાંસોટ પંથકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે, ત્યારે વિતેલા 24 કલાકમાં જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો। અંકલેશ્વરમાં 1.75 ઇંચ, જ્યારે હાંસોટમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો। અંકલેશ્વર શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસું જામ્યું છે। એક અઠવાડિયાના વિરામ બાદ સાર્વત્રિક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિતેલા 24 કલાકમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકામાં અનરાધાર વરસાદ નોંધાયો હતો। સૌથી વધુ વરસાદ હાંસોટ તાલુકામાં 3 ઇંચ અને વાલિયા તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આગામી 24 કલાકમાં પણ દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આજે રવિવારે પણ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠેર ઠેર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો। ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસેલા સાર્વત્રિક વરસાદના આંકડા જોઈએ તો જંબુસર 1.5 ઇંચ, આમોદ 14 મિલીમીટર, વાગરા 1.5 ઇંચ, ભરૂચ 1.5 ઇંચ, ઝઘડિયા 1.5 ઇંચ, અંકલેશ્વર 1.75 ઇંચ, હાંસોટમાં 3 ઇંચ, વાલિયામાં 2.5 ઇંચ, જ્યારે નેત્રંગમાં 1.75 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભરૂચ તાલુકાના તવરા ગામ ખાતે ઇકો કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર નર્મદા નદીના કિનારે ઉતરી ગઈ હતી। ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે એક ઇકો કાર અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા નર્મદા નદીના કિનારે ઉતરી ગઈ હતી। GJ06 PC 3184 નંબરની ઇકો કારના ચાલક જંબુસર તાલુકાના નાડ ગામના રહેવાસી છે। તેઓ તવરા ગામે રહેતા સંબંધીને મળવા માટે આવ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી। સત્યનારાયણ ભગવાનના મંદિર પાસે મુખ્ય રસ્તા પર ચાલતી ઇકો કારનું સ્ટીયરિંગ અચાનક બેફામ થતા કાર નિયંત્રણ બહાર ગઈ હતી અને સીધા નર્મદાની કિનારે ઉતરી ગઈ હતી। ઘટનાની જાણ તત્કાલ તવરા ગામના સરપંચ જાગૃતિ પરમારને થતા તેઓ પતિ પૃથ્વીરાજસિંહ પરમાર તથા વોર્ડ સભ્ય અલ્કેશભાઈ સહિત ગામ લોકોની સહાયથી તરત ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેઓએ ક્રેનની મદદથી ઇકો કારને નદી કિનારેથી બહાર કાઢવામાં આવી હતી। આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। અંકલેશ્વરના વેપારી સાથે લોજિસ્ટિક કંપનીના ઝોનલ ફ્રેન્ચાઇઝી આપવાના બહાને 15 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે।
અંકલેશ્વરના વેપારીને લોજિસ્ટિક કંપનીની ઝોનલ ફ્રેન્ચાઇઝી આપવાના બહાને સિક્યુરિટી ડિપોઝિટ તેમજ સોફ્ટવેર મળી કુલ રૂપિયા 15.50 લાખની છેતરપિંડી કરનારા 2 ઇસમો સામે પોલીસ ફરિયાદ દર્જ થવા પામી હતી. મળતી માહિતી પ્રમાણે ડાલ્લસ ઇકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ નામની લોજિસ્ટિક પેઢી દ્વારા સુરત, અમદાવાદ તથા મુંબઈ તેમજ અન્ય સ્થળોએ ઝોનલ ઓફિસો બનાવી તેમજ કંપનીના રિજનલ તથા ઝોનલ ફ્રેન્ચાઇઝી લેવા માટે ઇન્ટરનેટ પર ઓનલાઈન એડવર્ટાઇઝ મૂકી તેમજ તેમની વેબસાઇટ ecomdelivery.com ઉપર પણ જાહેરાત મૂકી હતી. આ જાહેરાત જોઈ અંકલેશ્વરના એક વેપારી વૈભવ ચોંગોઈવાલાએ આ લોજિસ્ટિક કંપનીના સીઈઓ અરુણકુમાર દાસ તેમજ ઝોનલ મેનેજર આશિષ ધોળિયાનો સંપર્ક સાધ્યો હતો અને અંકલેશ્વરમાં ફ્રેન્ચાઇઝી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે અંતર્ગત તેઓએ ફરિયાદીને ઈમેલથી કંપનીનું બિઝનેસ મોડલ તથા ઇન્વેસ્ટમેન્ટ અને તેનું રિટર્ન બાબતેનું બ્રોશર મોકલી તથા ગૂગલ ઓનલાઈન કોન્ફરન્સ મીટિંગ યોજી ફરિયાદીને રૂપિયા 15 લાખ સિક્યુરિટી ડિપોઝિટના તથા રૂપિયા 50,000 તેમની કંપનીનું સોફ્ટવેરની ફી આપવાનું જણાવી અને આ ફ્રેન્ચાઇઝી રાખવામાં દર પાર્સલ પર 10% કમિશન તથા રિજનલ ફ્રેન્ચાઇઝીના અંદરના લોકલ ફ્રેન્ચાઇઝીની ફીસની રકમના 5%નો ફાયદો તથા લોકલ ફ્રેન્ચાઇઝીના ભવિષ્યમાં જે કંઈ પાર્સલ બુકિંગ કરશે તે રકમના 10% તથા પાર્સલ મૂવમેન્ટના 10% રકમ તથા જે રૂપિયા 15 લાખ રકમ ડિપોઝિટ પર વાર્ષિક 12% રકમ કંપની ફરિયાદીને આપશે તેમ સમજાવતા ફરિયાદી તેઓની વાતમાં આવી ગયા હતા અને જરૂરી કરાર કરી ડિપોઝિટની રકમ તેમજ સોફ્ટવેર ફી મળી રૂપિયા 15.50 લાખ ચૂકવ્યા હતા. ઉપરાંત ફ્રેન્ચાઇઝી ઓફિસ બનાવવાનું જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 4 લાખનો ખર્ચ કરાવ્યો હતો. જોકે ત્યારબાદ આરોપીઓ કોઈ વળતર કે ફાયદો નહીં આપી કુલ 19,50,000ની છેતરપિંડી કરી હતી. અંતે તેઓ તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળતા છેવટે વૈભવ ચંગોઈવાલાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે આ લોજિસ્ટિક કંપની સામે છેતરપિંડીની ફરિયાદ દર્જ કરાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. मेरा नाम वैभव पुरुषोत्तम लाल चंगोईवाला है. दिसंबर में एक कंपनी है डालास ईकॉम इन्फोटेक प्राइवेट लिमिटेड. ये कंपनी ने मेरे को अप्रोच करा था. ये अमेजोन और फ्लिपकार्ट के पार्सल की डिलीवरी का काम करती है, लॉजिस्टिक कंपनी है. तो इनका रीजनल फ्रेंचाइजी मॉडल मैंने लिया था. इसके लिए 15,50,000 रुपया इनको दिया था. इसमें से 15 लाख रुपया डिपॉजिट था, 50,000 रुपया सॉफ्टवेयर का फीस था, प्लस ऑफिस सेटअप करने में मेरा 4 लाख रुपया खर्चा लगा. तो टोटल 19,50,000 का खर्चा हुआ. और जनवरी में मैंने पेमेंट करा कंपनी को. उसके बाद से फरवरी के बाद से कंपनी का कोई जवाब नहीं है, कुछ नहीं है, सब फ़ोन नंबर बंद आ रहे हैं. तो ये पूरा एक फ्रॉड कंपनी थी और ये गुजरात में और ऑल ओवर इंडिया करीबन ये लोग ने 3,000 करोड़ का कौभांड करा है. 900 इसके अंदर फ्रेंचाइजी है. इसकी फरियाद मैंने अंकलेश्वर पुलिस स्टेशन में दी है और 5 तारीख को मेरी FIR दर्ज हुई है. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચમાં કોલેજ રોડ પર આવેલી હોટલ ખાતે એસોસિએશન ઓફ ઓક્યુપેશન હેલ્થ દ્વારા સ્વાસ્થ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ હોટલ હયાત ખાતે એસોસિએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થ IAOH અંકલેશ્વર ભરૂચ શાખા અને વર્લ્ડ વિઝાર્ડ હેલ્થકેર લિમિટેડ હોસ્પિટલના સહયોગથી રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં IAOHના પ્રેસિડેન્ટ ડોક્ટર મહિનાથ મિશ્રા, બ્રાન્ચ સેક્રેટરી મેહુલ રહેવર તથા ઉદ્યોગમાં કામ કરતા 50થી વધારે તબીબોએ ભાગ લીધો હતો। આ દિવસની ઉજવણીમાં નેશનલ પ્રેસિડેન્ટ ડોક્ટર કિશોર પરીખ, વડોદરા IAOHના બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર જગદીશ કામત તથા હોસ્પિટલના ડોક્ટર આદિત્ય સુધાકર, ડોક્ટર મિલન પંચાલ સહિતના તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રીય વ્યવસાયિક સ્વાસ્થ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી। મિશ્રા, પ્રેસિડેન્ટ IAOH અંકલેશ્વર ભરૂચ, મારા રિસ્પેક્ટેડ નેશનલ પ્રેસિડેન્ટ ડૉક્ટર કિશોર પરીખ, ડૉક્ટર કામત સર અને અમારા IAOH અંકલેશ્વર બ્રાન્ચના સેક્રેટરી ડૉક્ટર મેહુલ રહેવર સાથે આજે IAOH ડેની ઉજવણી કરી રહ્યા છીએ અને અમે એનાથી સંદેશ આપવા માગીએ છીએ કે જ્યાં પણ કોઈ કામ થતું હોય એ કામ સ્વાસ્થ્યની સંભાળપૂર્વક કરવામાં આવે અને કોઈપણ જાતના જે જોખમો હોય એને નિવારવામાં આવે, એના માટે અમે આ સંદેશો આપવા માગીએ છીએ। અમારી IAOH અંકલેશ્વર ભરૂચની બ્રાન્ચ 2003માં શરૂ થયેલી અને અત્યારે 2025માં 22 વર્ષ પૂરા કરે છે। मैं डॉक्टर किशोर परीख, सीनियर वाइस प्रेसिडेंट इंडियन एसोसिएशन ऑफ ऑक्यूपेशनल हेल्थ नेशनल। आज हम अंकलेश्वर भरूच IAOH ब्रांच की ओर से यहाँ हमारा 9 जुलाई को एवरी ईयर थीम बेस्ड नेशनल ऑक्यूपेशनल हेल्थ डे हम मनाते हैं। तो इस उपस्थिति में आज अंकलेश्वर भरूच ब्रांच ने आज ये नेशनल ऑक्यूपेशनल हेल्थ डे सेलिब्रेशन का आयोजन किया है। तो पूरे अंकलेश्वर भरूच ब्रांच के सदस्य यहाँ पर हाजिर है, मेंबर्स। मैं और मेरे साथी डॉक्टर कामत हो, प्रेसिडेंट IAOH वडोदरा ब्रांच है, हम दोनों यहाँ आए हैं और इस दिन हम ये लोगों को जागरूकता करते कि ऑक्यूपेशनल हेल्थ में जो लोग हमारे जो वर्कर है, जो फिजिकल, केमिकल, बायोलॉजिकल, अर्गोनॉमिक, सोशल, साइकोलॉजिकल एंड मैकेनिकली इंजरी, इनको जो हजारों लोग ये एक्सीडेंट से मर जाते हैं, उसमें हम उनको कैसे बचाव करें, हम हमारा जो वर्क प्लेस है उसका हम कैसे हेल्दी रख सके। तो थीम बेस पे हम आज इस प्रोग्राम पर यहाँ काफ़ी CME का भी आयोजन किया है। तो उसमें हम लोगों को जागरूक करेंगे, अवेयर करेंगे कि ऑक्यूपेशनल हेल्थ इज इसेंशियली प्रिवेंटिव मेडिसिन। हम उनको, हमारे कामदारों को कैसे बचाव करें ऑक्यूपेशनल हेल्थ डिजीज से, उस पर हम आज चर्चा करेंगे और लोगों को जागरूक करेंगे। धन्यवाद। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની ધરપકડ બાદ તેમના સમર્થકોએ LCB પોલીસ મથક ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો, ત્યારે તેઓની ધરપકડના મામલે પણ વિરોધ નોંધાવ્યો હતો, જ્યારે આજે કોર્ટમાં તેમના વકીલ ગોપાલ ઇટાલિયાને પણ કોર્ટમાં જતા રોકતા મામલો ગરમાયો હતો। ડેડિયાપાડા તાલુકામાં યોજાયેલી એટીવીટીની બેઠકમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને હાજર ડેડિયાપાડાના તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા મામલે કોઈક બોલાચાલી થઈ હતી અને ત્યાં મામલે કોઈક હોબાળો મચ્યો હતો અને આ બેઠકમાં ડેડિયાપાડા તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંજયભાઈ વસાવાએ પોલીસમાં ફરિયાદ કરી કે તેઓને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ મોબાઈલ ફોન અને કાચનો ગ્લાસ ફેંકવા તથા લાફા ઝીકવા અને માર મારી નાખવાની ધમકી આપવાના મામલે જ તાત્કાલિક ધોરણે પોલીસ દોડી આવી હતી અને LCB પોલીસ સહિતના પોલીસ કાફલાએ ડેડિયાપાડાના આપ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાની તાત્કાલિક અટક કરી હતી અને તેઓને પોલીસ મથકે લઈ જતા સમર્થકોએ પોલીસનો ઘેરાવો કર્યો હતો અને ચેતર વસાવાને પોલીસ સ્ટેશનમાંથી રાજપીપળા લઈ જવામાં આવતા ધક્કામુક્કી સર્જાઈ હતી। તેમના સમર્થકોએ ગાડી આગળ આવીને ગાડી રોકવાનો પ્રયાસ કર્યો તો કેટલાક સમર્થકો પોલીસની ગાડી પર ચડી ગયા હતા, ત્યારે રાજપીપળા LCB પોલીસ સ્ટેશન બહાર સમર્થકોએ પોલીસ વચ્ચે મોડી રાત્રિ સુધી ઘર્ષણ જોવા મળ્યું હતું અને પોલીસ ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ કામ કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો। તો બીજી તરફ
આખી રાત ચાલેલા આ ઘર્ષણ બાદ આજે ધારાસભ્ય ચેતર વસાવાને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે કોર્ટ સંકુલમાં પણ મોટી સંખ્યામાં બહાર લોકો ઉમટી પડ્યા હતા. આ દરમિયાન વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના ચેતરભાઈ વસાવાના વકીલ એવા ગોપાલ ઇટાલિયાઓ પણ આવ્યા હતા. જો કે તેમને રાજપીપળા ખાતે પોલીસે અટકાવ્યા હતા. ત્યાં પણ પોલીસ અને ગોપાલ ઇટાલિયા વચ્ચે ચકમક જરી હતી કે તેઓ એક એડવોકેટને રોકી રહ્યા છે. ત્યારે આ મામલે બીજી તરફ નર્મદા પોલીસે 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે પોલીસની રિમાન્ડ અરજીને કોર્ટે નામંજૂર કરી દઈને તેમના જામીન માટે આવતીકાલે રજૂ કરવાની વાત કરી હતી. ત્યારે છેલ્લા 2 દિવસથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની ધરપકડને લઈને હવે દેશનું રાજકારણ પણ ગરમાશે તેમાં કોઈ બેમત નથી. આવતીકાલે જોવું રહ્યું કે શું થાય છે. ભરૂચના વેજલપુર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયુષ્માન કાર્ડ અને વયવંદના કાર્ડ અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થયા છે. આ અવસરે ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં 11 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચના વેજલપુર વિસ્તારમાં ખારવા પંચની વાડી, ગામડિયાવાડ, વેજલપુર ખાતે આયુષ્યમાન અને વયવંદના ભારત યોજનાનો વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 153 ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ તેમજ જિલ્લામાં આ કાર્યક્રમના નિરીક્ષક ચંપકભાઈ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વોર્ડ નંબર 9ના નગરસેવકોએ ટીનેશભાઈ, સતીશભાઈ, ભારતીબેન અને રોહિણીબેન, ભાજપના કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં સ્થાનિક લાભાર્થીઓએ પણ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ પ્રસંગે આયુષ્માન કાર્ડ અને વયવંદના યોજના અંતર્ગત લાભાર્થીઓએ આરોગ્ય સુવિધાઓનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદીના 11 વર્ષના વિકાસમય કાર્યકાળ ઉપર પ્રકાશ પાડ્યો અને કેન્દ્ર સરકારની જન કલ્યાણકારી યોજનાઓને વધુને વધુ લોકોને પહોંચાડવાનો સંકલ્પ કર્યો હતો. નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં વયવંદના આયુષ્માન કાર્ડની યોજના અમલમાં લાવી છે. 70 વર્ષથી ઉપરના બધા જ વડીલોને ભારત સરકાર દ્વારા 5 લાખ રૂપિયા સુધીનું આયુષ્માન કાર્ડ આપવા માટેની પ્રક્રિયા ચાલુ છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ 5 લાખ આ યોજનામાં ઉમેરીને આ કાર્ડને 10 લાખ ગુજરાતના નાગરિકોને આપવાનું અભિયાન ચાલી રહ્યું છે. આજે ભરૂચ શહેરના આજે અને આવતીકાલે તમામ વોર્ડમાં આના માટે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્યો દ્વારા કેમ્પ લગાવવામાં આવી રહ્યો છે. ભરૂચના તમામ નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી કરું છું કે આ કેમ્પમાં જઈને 70 વર્ષથી ઉપરના બધા જ વડીલો આ વયવંદના આયુષ્માન કાર્ડ લઈને અને પોતાને કોઈપણ પ્રકારની આરોગ્યની મુશ્કેલી પડે તો ભારત સરકાર દ્વારા જેટલા પણ હોસ્પિટલો સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે ત્યાં આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરે અને એનો સરકારનો લાભ લે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ ભરૂચના નાગરિકોના લાભ આપવા માટેની વ્યવસ્થા ઊભી કરાવી આપવા માટે નાગરિકો વતી આભાર વ્યક્ત કરું. આસોડ તાલુકાના ઇલાવ ગામમાં કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની 1700 કિલોમીટરની કાવડ યાત્રા માટે આજે રવાના થયા હતા. જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કાશી વિશ્વનાથ અને પરલી વૈજનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા. આજરોજ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાન મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગ્રામજનો દ્વારા કાવડ યાત્રીઓનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું અને તેઓની યાત્રા શુભ રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ પ્રસંગે હાંસોડ તાલુકા પંચાયતના સભ્ય જયેશ પટેલ, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના સરપંચ સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1700 કિલોમીટરનું અંતર પગપાળા કાપી 28 દિવસે બંને જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવા રવાના થશે. કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 50 કિલોમીટરનું અંતર પગપાળા કાપવામાં આવશે. હર હર મહાદેવ. મારું નામ રાહુલ પટેલ છે. અમે ઇલાવ ગામના નિવાસી છે. અમે આજે અમે કાવડ યાત્રા લઈને અમે કાશી વિશ્વનાથથી અને વૈજનાથ 2 જ્યોતિર્લિંગ અમે કરવાના છે. અહીંથી એમનું અંતર 1500 જેવું છે, 1500 કિલોમીટર. અમે આશરે 30 દિવસ સુધીમાં અમે ત્યાં પહોંચીશું અને મહાદેવને જલ અર્પણ કરીશું. અત્યાર સુધીમાં અમે 9 જ્યોતિર્લિંગ પૂર્ણ કર્યા છે અને હવે 1 જ્યોતિર્લિંગ માટે અમે આવતા વર્ષે જવાના છે પાછા કેદારનાથ. એટલે અમારું 12 જ્યોતિર્લિંગ અમારે હવે 1 વર્ષ રહ્યું છે અમે. અને
આવતા વર્ષે બધા પરિપૂર્ણ થઈ જશે. પરિપૂર્ણ બધા થઈ જશે અમારા 12 જ્યોતિર્લિંગ. હર મહાદેવ. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.